લાઠીમાં રોડ અને બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। લાઠીમાં ગાગડિયા નદી પરનો બ્રિજનું અંદાજિત 7 કરોડના રોડ રસ્તા 1.41 ખર્ચેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખાતમુહૂર્ત કાનૂન મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ કર્યું। ગાગડિયા નદી પર પુલ બનતા લાઠી કોંગ્રેસ પ્રમુખ પહોંચ્યા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનું સ્વાગત કરવા। લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનું સન્માન લાઠી કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગોયાણી કરતા કુતૂહલ સર્જાયું। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ગામલોકો ઉપસ્થિત રહ્યા। સુધીરભાઈ રાણપુરા, ગુડ ન્યૂઝ 24, લાઠી। કે તેઓ માનનીય શ્રી જનકભાઈ તળાવિયા ધારાસભ્યશ્રીનું શાલ અને પુષ્પગુચ્છથી અભિવાદન કરશે। ભરતભાઈ ડેરને વિનંતી કે તેઓ જિલ્લા પંચાયત જીતુભાઈ ડેર જિલ્લા પાલિકાના ગરગડાટથી આપણે વધાવીએ। ત્યારબાદ અનિલભાઈ નાંડા, જિલ્લા ભાજપ મંત્રી, ખૂબ ખૂબ રોમિતભાઈ કોટડિયા, એમનું સન્માન અશોકભાઈ ચાવડા અને ભોળાભાઈ મેર, કિશોરભાઈ રાણવા અને પ્રમોદભાઈ ગાંગડિયા કરશે। રાણપુરા કરશે। બાબુભાઈ ધોળકિયા, ઉપપ્રમુખ નગરપાલિકા લાઠી, એમનું ત્યારબાદ ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા લાઠી, કદાચ એમની અનુપસ્થિતિ હોય તો કેતનભાઈ રામાણી, વિપુલભાઈ ઓઝા કરશે અને એમનું સન્માન પ્રકાશભાઈ ભુવા। મહેમાનોનું ના અંતે આપણે એટલું કહી શકીએ કે નામ કેટલાક બોલાય તો અવાજ બને। વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું। આજે લાઠી શહેર ખાતે જે વર્ષોથી લાઠી શહેરનો પ્રશ્ન હતો એવા એક બ્રિજનું ખાતમુહૂર્ત અને લાઠી શહેરના બીજા 1.5 કરોડના કામોનું ખાતમુહૂર્ત આજે આપણા અમરેલી જિલ્લાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉર્જા મંત્રી ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને અને આપણા અમરેલી જિલ્લાના લોકપ્રિય સાંસદની ઉપસ્થિતિમાં આજે આ 7 કરોડના બ્રિજનું ખાતમુહૂર્ત અને 1.5 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત આજે લાઠી શહેર ખાતે કરવામાં આવ્યું। શહેર કોંગ્રેસના પ્રમુખે તમારું સન્માન કર્યું। વિકાસની વાત જ્યારે આવતી હોય ત્યારે હું ખાસ કરીને કહેવા માંગુ છું કે લાઠી શહેરની અંદર વર્ષોથી જે બ્રિજની જરૂરિયાત હતી અને આજે બ્રિજ મંજૂર થઈ એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। એના કારણે ક્યાંક ને ક્યાંક લાઠી શહેરના કોંગ્રેસના પ્રમુખે મારું સન્માન કર્યું એવું લાગે છે, કારણ કે એમને પણ એવું એક અંદરથી એવું ફીલ થયું છે કે વર્ષોથી આજથી 5 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અહીંયા હશે ત્યારે એ પુલ એમને નહીં દેખાણો હોય અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લોકોએ મને ચૂંટીને મોકલ્યો છે અને જ્યારે એ બ્રિજ મેં મંજૂર કર્યો છે એની ખુશીમાં આજે એમણે મારું સન્માન કર્યું એવું મને લાગ્યું। કોઈ પણ કામ એક ખાસ વાત યાદ આવી એટલે હું કહું કે કોઈ પણ કામ મંજૂર થાય પછી 15 દિવસ મહિનાની અંદર ઉઘરાણી કરવાનું લોકો ચાલુ કરતી। અહીંયા બેઠેલા તમામ પદાધિકારી, ચૂંટાયેલા સભ્યો બેઠા છે, સંગઠનના લોકો બેઠા છે। કોઈ પણ કામ મંજૂર થયા પછી એની 2 થી 3 મહિનાની પ્રોસેસ હોય છે, એટલે ખાસ કરીને વિસ્તારના લોકોને સમજાવવા પડે। ક્યાંક ને ક્યાંક
વહેલા મોડું થતું હોય. આ કામની અંદર પણ આ બ્રિજની અંદર પણ ઘણી બધી કોમેન્ટો મેં વાંચી. ઘણા બધા કોમેન્ટોની મેં અંદર વાંચ્યું હોય. ધારાસભ્ય શ્રી વિશે હું લખ્યું હોય, લાઠી શહેર ભાજપ વિશે હું લખ્યું હોય, પણ અમે ક્યાંય કોમેન્ટોમાં પડતા નથી. વિકાસ કઈ રીતે લાઠી શહેરનો અને આ વિસ્તારનો થાય અમે એ દિશામાં આગળ વધીએ છીએ. એટલે ખાસ કરીને તમામ લોકોને પણ એક વિનંતી છે કે લાગશે વાર પણ આવશે મજા. એટલે આપણે આ વિસ્તારનો વિકાસ કઈ રીતે આગળ થાય એ દિશામાં પણ બધા આગળ વધીએ. હસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય.